પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 139મો અધ્યાય અને તેની 7મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? આમીન. આ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 139 અને તેની 7મી કલમ. મિત્રો, આજનો આપણો જે વિષય છે અને એ વિષય છે સર્વવ્યાપી ઈશ્વર. અને એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી કેટલુંક મનન કરવાના છે. ઈશ્વર એ બધી જગ્યાએ છે, ઈશ્વર સર્વત્ર છે. અને ઈશ્વર એ કોઈ પણ જગ્યા, સ્થળ, એ બાબતો સંબંધી ઈશ્વર ક્યારેય સીમિત રહ્યા નથી, સીમિત નથી. સમગ્ર બ્રહ્માંડ અને એ બ્રહ્માંડોના બ્રહ્માંડ એ કોઈ પણ બાબત તેમનો સમાવેશ કરી શકતું નથી. પહેલો રાજા તેનો 8મો અધ્યાય 27મી કલમ નોંધે છે: આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી. આકાશો, બહુવચન, એ બધી બાબતો ઈશ્વરની પવિત્ર હાજરીનો સમાવેશ કરી શકતું નથી. ઈશ્વર એ સર્વવ્યાપી અને ઈશ્વર એ સાર્વત્રિક ઈશ્વર છે. ઈશ્વર સર્વત્ર હાજર છે. કેટલાક લોકો એ દલીલ કરે છે કે જો ઈશ્વરનો સર્વવ્યાપકતાનો જો એમનો સિદ્ધાંત છે, એમનો એક ગુણ છે, તો એની સામે એ લોકો વાંધો ઉઠાવે છે કે વિશ્વમાં, જગતમાં પાપ તો બધી જગ્યાએ છે. શું તે પાપ ઈશ્વરને અશુદ્ધ નહીં કરે? એનો જવાબ છે કોઈ પણ રીતે નહીં, ના. કારણ કે ઈશ્વર એ મનુષ્યોના હૃદયમાં છે, પાપીઓના હૃદયમાં છે, કે જે તેમને પાપ માટે એ દોષિત ઠરાવે છે, દોષિત ઠેરવે છે. અને મિત્રો, ઈશ્વર તો નરકમાં પણ છે. કદાચ આ સાંભળીને તમને થોડી મૂંઝવણ થાય, થોડું સ્વીકારવું અઘરું લાગે, પણ પવિત્ર શાસ્ત્ર નવા કરારમાં માથી 10 અને 28માં કહે છે: આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બી હો. માથી 10 અને 28: આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બી હો. અને મિત્રો, ગીતશાસ્ત્ર 139 અને તેની 8મી કલમ: જો હું શેઓલમાં મારી પથારી નાખું તો તમે ત્યાં પણ છો, ત્યાં પણ તમે છો. એટલે મિત્રો, ઈશ્વર એ સર્વત્ર છે. હા, નરકમાં પણ છે, પણ એ નરકમાં એ પાપીઓ અને જે એ દુષ્ટો એ નરકની સજા ભોગવી રહ્યા છે, ત્યાં ઈશ્વર અને ઈશ્વરની પવિત્રતા સાથેનો એમનો કોઈ સંબંધ નથી. એ વ્યક્તિઓ ઈશ્વરની પવિત્રતા સાથે, ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારે સંપર્ક અને સંબંધમાં એ કોઈ પણ રીતે આવી શકતા નથી. બિકોઝ ગોડ ઇઝ સેપરેટેડ, અલગ થયેલા છે. પાપથી, પાપની અસરોથી ઈશ્વર અલગ થયેલા છે. અને મિત્રો, ઈસુ પાપીઓ વચ્ચે પણ રહ્યા, પાપીઓની સાથે જમ્યા, ઉઠ્યા, બેસ્યા. અને એ બાબત આપણે નવા કરારમાં જોઈ શકીએ છીએ. હિબ્રુ 4 અને 15 એ જણાવે છે: આપણી જેમ પરીક્ષણ પામેલા તથા એ નિષ્પાપ રહ્યા. મિત્રો, યશાયા 55મો અધ્યાય તેની 6ઠી કલમ કહે છે: યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો. અને નીતિવચન 15મો અધ્યાય 29મી કલમ આપણને કહે છે: યહોવા દુષ્ટથી દૂર છે. આપણને લાગે એક જગ્યાએ કહે છે યહોવા પાસે છે, ઈશ્વર પાસે છે, અને એક જગ્યાએ કહે છે એ ઈશ્વર એ તેઓથી દૂર છે. પણ આ બંને વચ્ચેનો જે તફાવત એ આપણને સમજણ આપે છે કે ઈશ્વર એ પાપ, એ દુષ્ટભરી બાબતો, દુષ્ટતાથી ઈશ્વર એ હંમેશા એ દૂર છે, અલગ છે. નવા કરારમાં એ આપણે બાબત જોઈ શકીએ છીએ કે ઈશ્વર પાપીઓની સાથે બેસીને ખાય છે, પણ એ પાપ કરતા નથી. અને જો જૂનો કરાર તપાસીએ તો ઈશ્વર એ કરાર કોષના જે કરબો છે એમની પાંખો વચ્ચે રહેતા હતા. એ બાબત એ એમની હાજરીનું એ પ્રતીક છે. અને આજના દિવસોમાં, આજના સમયોમાં મંડળી એ
ઈશ્વરની હાજરીનું એ પ્રતીક છે. મંડળી એ પૃથ્વી પર ઈશ્વરની હાજરીનું પ્રતીક છે. અને એથી વિશેષ બાઇબલ કહે છે કે તમારું શરીર એ જીવતા ઈશ્વરનું મંદિર છે. આપણું શરીર એ ઈશ્વરની હાજરીનું એ પ્રતીક છે. જો બાઇબલ આ પ્રમાણે આપણને કહેતું હોય તો ઈશ્વરની એ પવિત્ર હાજરી, એ પવિત્ર ઉપસ્થિતિ, એ સર્વવ્યાપક ઈશ્વર અને સર્વવ્યાપી ઈશ્વરના જે પવિત્રતાના જે ગુણો છે તે બાબતે આપણે સભાન સચેત રહીએ. ઈશ્વર પવિત્ર છે અને એ બાબત વિશે આપણે સભાન અને સચેત રહીએ. કારણ કે આપણને એમ લાગે છે કે આપણે તો કોઈક જગ્યાએ આપણા પાપ છુપાવી દઈશું, આપણે છુપાઈ જઈશું, સંતાઈ જઈશું, નાસી જઈશું. પણ કોઈ પણ રીતે એ શક્ય બનતું નથી. કારણ કે ગીતશાસ્ત્ર 139મો અધ્યાય અને તેની 7મી કલમ, તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં, તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં. આ વાત દાઉદ એના ગીતમાં ગીતશાસ્ત્ર 139 અને 7માં કરે છે. ક્યાં નાસી જઈએ? કારણ કે ઈશ્વર સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સાર્વત્રિક ઈશ્વર છે, સર્વસમર્થ ઈશ્વર છે. કોઈ પણ રીતે આપણે તેમનાથી છુપાઈ શકતા નથી, બચી શકતા નથી. કારણ કે એ સર્વવ્યાપી ઈશ્વર છે. અને એ સર્વવ્યાપી ઈશ્વરની પવિત્ર હાજરી બાબતે આપણે સભાન સચેત રહીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.